કે ઈરાન યુદ્ધ તો માત્ર એક મોટા પ્લાનનો ભાગ હોય એમ લાગે. મોટો પ્લાન તો પશ્ચિમના દેશો અને ઇસ્લામિક જગત વચ્ચે યુદ્ધ કરાવવાનો છે. આ યુદ્ધની આગમાં આખી દુનિયાને હોમવાની પણ વાત છે. આ પ્લાન વચ્ચે અમેરિકામાં એવું કંઈક બન્યું કે જેનાથી આખી દુનિયાનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવું જરૂરી હતું. આ ઘટનાની સાથે પણ ઈરાન યુદ્ધની લિંક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ બધી જૂની વાતો આજકાલના પેલા જેફરી એપ્સ્ટીનના કાંડ સાથે જોડવામાં આવી રહી છે. એપ્સ્ટીન સેક્સ ટ્રાફિક નેટવર્ક ચલાવતો હતો, એટલે કે તે સગીર છોકરીઓને ફસાવતો હતો. એના પછી તે સગીર છોકરીઓને અમીર અને પાવરફુલ લોકોની પાસે મોકલતો. આ અમીર અને પાવરફુલ લોકો સગીર છોકરીઓનું શારીરિક શોષણ કરતા. હમણાં 2024ની શરૂઆતમાં એની ફાઇલો ખુલી તો પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવા મોટા માથાઓના નામ બહાર આવ્યા. જાણકારો તો એમ બી કહે છે કે આ તો ખાલી ઉપર છેલ્લી વાતો છે, અસલી મોટા ધડાકા તો હજી બાકી છે. અને આ જ રહસ્યો પર પડદો પાડવા માટે જ કદાચ અત્યારે આ યુદ્ધ કરાવવામાં આવી રહ્યું છે, જેથી દુનિયાનું ધ્યાન ભટકી જાય. અલબત્ત આ એકમાત્ર થિયરી છે. આ એપ્સ્ટીન મોસાદનો જાસૂસ હોવાની પણ વાત થઈ રહી છે. એપ્સ્ટીન ફાઇલ્સના કારણે ટ્રમ્પ સરકાર પર ખૂબ જ મોટું પ્રેશર હતું. તમે જુઓ કે અત્યારે ટ્રમ્પ સરકાર ઇઝરાયલની સાથે મળીને ઈરાન પર હુમલા કરી રહી છે.